વાત હવે સુરતની કરી લઈએ। માતાબારે સતીશ મરાઠે હત્યા કેસનો મુદ્દો અને આ મુદ્દે સૌથી મોટા સમાચાર આવ્યા છે। હત્યા મુદ્દે સૌથી મોટો ખુલાસો થઈ ચૂક્યો છે। મૃતક સતીશ મરાઠેની કારમાંથી જીપીએસ મળી આવ્યું છે। ડ્રાઈવરની સીટની નીચેથી જીપીએસ સિસ્ટમ ફિટ કરવામાં આવી હતી અને આ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કોઈપણ વ્યક્તિનું લોકેશન જાણવા માટે થાય છે। આ વ્યક્તિ ક્યાં જઈ રહ્યો છે તેને ટ્રેક કરવા માટે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે અને જ્યારે કારની તપાસ કરવામાં આવી ત્યાં સુધીનો સૌથી મોટો ખુલાસો છે। ડ્રાઈવર સીટની નીચે જીપીએસ સિસ્ટમ ફિટ કરવામાં આવી હતી। વધુ વિગતો લઈશું। સંવાદદાતા ચેતન ફોનલાઈનથી જોડાઈ ગયા છે। ચેતન, આ મોટો અને ચર્ચાસ્પદ હત્યા કેસ અને આ સૌથી મોટો ખુલાસો, આખરે આ જીપીએસ સિસ્ટમ કેમ ફિટ કરવામાં આવી હોઈ શકે? જી બિલકુલ થી માતેબારે સતીશ મરાઠે હત્યા મામલે હવે એક ચોંકાવનારો જે ખુલાસો છે તે થયો છે। ખાસ કરીને સતીશ મરાઠેની જે હત્યાનું જે કાવતરું છે તે સુરત લાજકોટ જેલમાં રાહુલ મંડલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું। અલગ અલગ ગેંગના જે લોકો છે તેને એકત્ર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેનું હત્યાનું કાવતરું ઘડી કાઢવામાં આવ્યું હતું। પરંતુ જ્યારે જે સતીશ મરાઠેની હત્યા થઈ, જે કાર પર હુમલો કરવામાં આવ્યો હતો, પોલીસ દ્વારા જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે જે કાર છે તે કારમાંથી જીપીએસ ટ્રેકર પોલીસને મળી આવ્યું હતું। ખાસ કરીને ડ્રાઈવર સીટ ઉપર, જે ડ્રાઈવર સીટની નીચેનો જે ભાગ છે તે ભાગ ઉપર આ જે જીપીએસ ટ્રેકર છે તે છુપાવી દેવામાં આવ્યું હતું। પોલીસ તપાસમાં એ વાત પણ બહાર આવ્યું છે કે એક સપ્તાહ પહેલા આ જીપીએસ ટ્રેકર જે છે તે રાહુલ ભટકા નામનો જે વ્યક્તિ છે તેને ખરીદ્યું હતું અને આ જે ટ્રેકર છે તે અજાણ્યા વ્યક્તિને આપવામાં આવ્યું હતું। અજાણ્યા વ્યક્તિ દ્વારા આ જે કાર છે તે કારમાં જીપીએસ ટ્રેકર ફિટ કરવામાં આવ્યું હતું। હાલ બેસ્તાન પોલીસે રાહુલ મંડલનો પણ કબજો લીધો છે। ત્યારે રાહુલ મંડલ અને જે રાહુલ ભટકો છે તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે આ જીપીએસ ટ્રેકર ક્યાંથી ખરીદવામાં આવ્યું હતું અને કોણે આ જીપીએસ ટ્રેકર ફિટ કર્યું હતું। સૌથી મહત્વની વાત છે કે આ જે આખું જે ષડયંત્ર છે તે એક સપ્તાહ પહેલા જ ગોઠવાઈ ગયેલું હતું। ક્યાંક જે ગેંગ છે તે ગેંગ દ્વારા જે તમામ જે મુવમેન્ટ છે સતીશ મરાઠેની તેની પર વોચ રાખવામાં આવી હતી અને આખરે જ્યારે મેદાનના ભાગે તે પોતાની જે સાથીદાર છે તેની સાથે બેઠો હતો ત્યારે તેનો હત્યા કરવામાં આવી હતી। જી ચેતન, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી સતત અમે અપડેટ લેતા રહીશું। તો સુરતમાં ચર્ચાસ્પદ હત્યાકાંડ અને તે મુદ્દે મોટો ખુલાસો થયો છે। કારમાંથી જીપીએસ ટ્રેકર મળી આવ્યું છે।